વલસાડના પારડી ખાતે થયેલા અકસ્માતમાં દેવગઢ બારિયા નગરની રતનદીપ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની લક્ઝરી બસ અને અન્ય 5 વાહનો સાથે અથડાઈ હતી, જેને લઈને અકસ્માત થયો। આ અકસ્માતમાં ડમ્પર ચાલકે અર્જન્ટ બ્રેક મારતા આ ઘટના બની, જેમાં 10થી વધુ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને બસના ચાલક અને અન્ય સ્ટાફને પણ ઈજા પહોંચી હતી। આ અકસ્માતના સમયે બસ शैक्षणिक प्रवास परथी परत फरती हती। अकस्मात पछी हाईवे पर चक्काजामनो माहौल जोवा मळ्यो। शिक्षकों द्वारा खोटी अफवाओं पर ध्यान न आपवा माटे पण अपील करवामां आवी छे। तात्कालिक तपासमां समग्र घटना डम्पर चालकनी बेदरकारीने कारणे थई होवानुं सामे आव्युं छे। समग्र घटनाने पगले पारडी पोलीसे आ मामले सघन तपास हाथ धरी छे। અમે 15મી તારીખે અમારે 3 બસની અંદર 158 વિદ્યાર્થીઓનો પ્રવાસ શૈક્ષણિક પ્રવાસ મુંબઈ મુકામે લઈ ગયા હતા। મુંબઈથી પરત ફરતા હતા ત્યાં વલસાડ બાજુ પારડી ગામ આગળ અમારી ગાડીને અકસ્માત થયો હતો। એમાં 8-10 વિદ્યાર્થીઓને સામાન્ય ઈજા થઈ, બાકી બધા સહી સલામત છે, કોઈને ગંભીર ઈજા થઈ નથી અને કોઈ ગભરાવાની જરૂર નથી વાલીઓએ। હું વાલીઓને આપના માધ્યમથી એમ કહેવા માગું છું કે સમગ્ર ઘટનામાં કોઈ વિદ્યાર્થીઓને ગંભીર વાગ્યું જ નથી અને અમે સહી સલામત દેવગઢ બારિયા પરત લઈ ગયા છીએ।